કોઈ વળી દરજી ભગતનો ગુનો કર્યો કે ઓલા ભૈરવની વિદ્યા કંઈક ભણીને દરજી ભક્તે ઘોડામાં તો કરામત નહીં કરી હોય. દરજી ભગતને પ્રાયશ્ચિત કરવા જૂના કપડાં અંદર નાખવા બદલ અને તેની આચાર સંહિતાનો દંડ એને પ્રાયશ્ચિત કરવા માટે સળિયા પાછળ મોકલ્યા છે. દરજી બૂમાબૂમ કરે છે, ભગવાન હું નહીં પણ મારી પેઢીઓમાં આવી ભૂલ કોઈ નહીં કરે, અમને બચાવો ભગવાન. ભગવાન તો ઉપર જઈ અને મેલી વિદ્યાવાળા ગુપ્તચરને પકડીને એવો તો ઘુમાવે છે અને ત્યાંથી ઉછાળીને પાછો મોકલે પોકરણગઢના રાજમહેલના પટાંગણમાં. એક મોટો ડુંગરો પડ્યો હોય આવી રીતે રાક્ષસ પડ્યો છે. લોકોના ટોળે ટોળા, કોઈ કે આ કેવડો રાક્ષસ, આપણા રામદેવ તો નાનકડા. કોઈએ કીધું કે અવડા મોટા રાક્ષસને ફેંકી દેતા હોય તો રામદેવ નાના નહીં હોય. ભગવાન આવ્યા કે હાલને વૈકુંઠમાં મારી ગેરહાજરીમાં મારો સ્ટાફ શું કરે છે. ભગવાન જ્યાં જોવા આવ્યા તો મોટા મોટા ટીવીઓ પાસે બેઠા બેઠા કોઈ મોટી ઊંચી જાતના મોબાઈલોમાં ગોતતા ગોતતા ભગવાન ગયા છે. ભગવાનને ગોતે ને આવે બીજું, તમે ગોતવા જાઓ ભગવાનને. કાલે રામ શ્યામનું ફિલ્મ છે, જોવા જાઓ તો ત્યાં નકરું બીજું નીકળે લોચા. એવી રીતે આ બિચારા ભગવાનને ગોતતા હતા તો ભગવાન જઈને ઉભા, શું કરો છો? અરે ભગવાન તમે ક્યાં હતા? તમને ક્યારના ગોતીએ છે રિમોટ મોબાઈલોના ઘા કરીને. ભગવાન હવે જ્યાં જાઓ ને અમને લેતા જાઓ, અહીં તમારા વિના અમને નહીં. પછી ભગવાને વ્યવસ્થા કરી. લક્ષ્મીજીને કીધું કે આપણે દ્વારકામાં જ્યારે કૃષ્ણ રૂક્ષ્મણી થઈ રહેતા હતા ત્યારે સોનાના રાજમહેલમાં ગુરુજીને પધારવા માટે લેવા ગયા તો ગુરુજીએ કીધું આ રથના ઘોડાને છોડી નાખો, તમે પતિ પત્ની ઘોડાના જગ્યાએ જોડાઈ જાઓ, મને રથમાં બેસાડો, પછી દ્વારકાની બજારમાંથી નીકળો. આવું કર્યું ત્યારે દ્વારકાની બજારમાં રૂક્ષ્મણીજીને ભગવાન કહે છે કે દેવી તમે ગુરુ ઉપર નારાજ થઈ ગયા હતા કે આવા ગુરુ. એટલે તમારે આ વખતે મૃત્યુલોકમાં અદ્ભુત લીલામાં ભાગ લેવાનો છે. પણ તમે ઉમરકોટ સિંધ પ્રદેશમાં આવ્યો ત્યારે હિન્દુસ્તાન પાકિસ્તાન એવા બે વિભાગ નહોતા. એ આપણા વિસ્તારનું જ ગણાતું હતું અમરકોટ. પછી પાકિસ્તાનમાં સિંધ પ્રદેશ ગયો એટલે અમાંથી ઉમરકોટ કર્યું. એના જશવંતસિંહજી સોઢા એમના કન્યા થઈને તમને જાવું, શરીર થોડું અપંગ રહેશે. ગુરુ દોહ કર્યાનું શરીરને આ ભોગવાનું આવે છે, પણ મારા નામ સાથે તમારો શુદ્ધ પ્રેમ હૃદયમાં રહેશે. મારી ચૂંદડી ધારણ કરશો એટલે તમને સાક્ષાત જગદંબાનું રૂપ પ્રગટ થશે. આવી રીતે બધા વિભાગીકરણ કરી સત્યભામા કહે ભગવાન મને કોઈ દાસીનું પદ આપો કે હું આધીનતાથી સેવા કરું ને તમારો મહિમા ગાયા કરું. આવી રીતે ગરુડને ભગવાન કહે છે તમે આ કપડાના ઘોડામાં આવી જાઓ. એટલે મને ઘડીએ ઘડીએ ક્યાંનું ક્યાં દોડવું પડે, એટલે મને જરૂર છે. આવી રીતે બધાને યથાઉચિત સ્થાનો આપી ભગવાન તુરંત પધાર્યા. બધાએ જોયા, રાજી થયા, હૃદયે લગાડ્યા. ભગવાન કહે છે પિતાજી દરજી ભગત ક્યાં કેવું સરસ ઘોડો બનાવ્યો, મને ક્યાં ક્યાં લઈ ગયો હતો. દરજી ભગત આવ્યા, ભગવાનના ચરણમાં માથું મૂક્યું, માફી માગી, ક્ષમા કરો ક્ષમા કરો. એટલે ભગવાને એને સંદેશો આપ્યો કે કદાચ માલિક હાજર હોય કે ન હોય, પણ તમને જે કામ મળ્યું છે એ કામ વફાદારીથી કરજો. એમાં તમને જે મજૂરી મળશે એમાં હું તમને બરકત આપીશ. આઈ પ્રોમિસ ટુ યુ. હું તમને વચન આપું છું, માલિક હાજર હોય કે ન હોય. એક ખેડૂત પોતાના દીકરાને વેકેશનમાં આવ્યો તો વાડીએ લઈ ગયા. શેરડીનો એક ટુકડો આપીને કીધું કે તું શેરડી ખા.
મજૂર કામ કરે છે, ભલા એટલા બધા કામ કરવા માંડ્યા પોતાનો ખેડૂત આવે છે એટલે કે આ લોકો માટે ચા લઈ આવું, એટલે ખેડૂત ચા લઈને પાછો આવે તો એ ચા લેવા ગયો એ ગાળા દરમિયાન બધા બેસી ગયા, કોઈ ધતુરિયું, કોઈ બજરું, કોઈ આ અને કોઈ નાકમાન, એ સૌની આદતો પ્રમાણે વચ્ચે ગાળો એટલો લઈ લીધો, એટલે ખેડૂત જ્યાં આવતો જોયો એટલે વળી પાછા પાસ કોઈ પંડમાં આવ્યું હોય એવી રીતે મંડ્યા કામ કરવા. એટલે ખેડૂત કે હવે હું બપોરના રોટલા દઈ જઈશ, તમે કામ કરજો. એટલે એના દીકરાને લઈને પાછા ઘર તરફ આવે તો પેલા દીકરાએ કીધું કે પિતાજી, બાપુજી, કે તમે ચા લેવા ગયા તો બધા બેસી ગયા હતા, કોઈ કામ નહોતું કરતું, અને જેવા તમે આવ્યા તો બધા એટલી ઝડપથી કામ કરવા માંડ્યા. એટલે એના બાપે હસતા હસતા કીધું કે આપણે ન હોઈએ અને એ કામ કરે તો એનો ખેડૂત બની જાય. ઈ જો ખેડૂત બની જાય તો નવા મજૂર આવે ક્યાંથી? એટલે ભગવાને વચન આપ્યું કે માલિક હાજર હોય કે ન હોય, પણ તમને જે કામ મળ્યું છે વફાદારીથી કરજો, તમારી મજૂરીમાં હું તમને બરકત આપીશ. श्री गुरु है देवन का देवा, श्री गुरु है देवन का देवा, कीजे चरण कमल की सेवा, कीजे चरण जे चरण कमल की सेवा, कीजे चरण कमल की सेवा. आवा गुरुदेव પાસે રામદેવ અને બ્રહ્મદેવ બંને ભાઈઓને વિદ્યાનું અધ્યયન કરવા માટે મા મેનળથી અને અજમલજી મહારાજ નિર્ણય લે છે, બાલીનાથ બાપજીની અનુમતિ લે છે અને એમના શ્રી ચરણોમાં રહીને વિદ્યા ભણે, આવું એનું હૃદય હતું. તે ગુરુજીએ વાંચીને એને આદર કર્યો. બંને ભાઈઓને અજમલજી મહારાજ વિદ્યા અભ્યાસ માટે ગુરુકુલ ગુરુદેવના આશ્રમ સુધી લઈ આવ્યા. બાલીનાથ બાપા રામદેવજીની કસોટી કરે છે કે ખરેખર અવતાર છે કે કોઈ કરામત કરી રહ્યા છે. બાલીનાથ ગુરુદેવ કહી છે કે રામદેવ, આ જલનું પાત્ર છે એ પાછળ વાવડી એટલે કૂવામાંથી જલ ભરી આવો. રામદેવજી મહારાજ જલપાત્ર ઉઠાવીને ગુરુદેવની અમી દ્રષ્ટિ લેતા પાછળ આવ્યા. વાવડીમાં જુએ છે તો પાણી તો છેક પાતાળે છે. ભગવાન કહે છે કે હે જલ દેવતા, મારા ગુરુની સેવા માટે થોડું જલ જોઈએ છે, તમે ઉપર આવો છો કે હું અંદર આવું? થોડી જ વારમાં એ કૂવાનું જલ ઉપર આવ્યું. જલપાત્ર ભરી અને ભગવાન દોડતા દોડતા ગુરુજી પાસે આવ્યા. गुरुदेव, और कोई हुक्म और कोई आज्ञा? बालीनाथ बापा खूब ज प्रसन्न थे. अरे रामदेव, कई एवी विद्या है कि मारे तमने भणाववानी थाय छे? रामदेव, कई एवी विद्या है? मारे तमने भणाववानी थाय.
પરંતુ રામદેવજી મહારાજ બધા વિદ્યાર્થીઓએ જે રીતના ગણવેશ પોશાક પહેર્યા હતા એવા વસ્ત્રો પહેરે છે. જે રીતના પોશાક પહેર્યા છે ને એ રીતના જ પહેરે છે. ગણવેશ ટૂંકમાં રાજાને ઘરે વ્યવસ્થા બધી હોવા છતાં ગુરુના શરણમાં આવ્યા પછી ગુરુદેવના નિયમોને સાથે જોડાઈને ભગવાન વિદ્યા અધ્યયન કરે છે, વિદ્યા અભ્યાસ કરે છે. આ બાજુ ધરમસિંહ નામના એક કઠિયારાને બેસો. વ્યાસજી સુખદેવજીને ભાગવત ભણાવ્યું. ભણ્યા પછી એક દિવસ વ્યાસજીએ કીધું કે એક કામ કરશો? તો કે બોલો ને પિતાજી. કે આસન ઉપર તમે બેસો અને હું નીચે બેસો. કેમ? હું તો એવું નહીં કરી શકું, પરંતુ કે મારી આજ્ઞા છે કે તમે આસન ઉપર બેસીને મને એ ભણાવેલું ભાગવત સંભળાવો. એટલે સુખદેવજી કહે છે પણ શું કામ હે? તો કે એટલા માટે કે મેં તમને ભણાવવામાં કંઈ ભૂલ નથી કરીને મને સમજ પડે. તમને ભણવામાં એમાં કઈ ભૂલ થઈ છે એમ નહીં, પણ મેં ભણાવવામાં ભૂલ નથી કરી. એમ બાલીનાથ બાપજી રામદેવજીને કહે છે કે કઈ એવી બાબત છે કે મારે તમને ભણાવવાની થાય છે? રામદેવ વિદ્યાના અધ્યયનમાં એટલા બધા પારંગત અને સંપૂર્ણતઃ રામદેવજી સાવધાન રહીને વિદ્યા અભ્યાસ સાથે ગુરુના હૃદયને જીતી શક્યા છે, ગુરુના પ્રેમને પચાવી શક્યા છે. ગુરુની જે વાસ્તવિકતા હતી એને પ્રગટ કરવા થનગની રહ્યા છે. મિનલદે માતાએ ફરિયાદ કરી કે હવે તો ભોજન ભાવતું નથી, ઊંઘ આવતી નથી, આ રાજમહેલની દિવાલો ખાવા દોડે છે. મહારાજ, રામદેવજીનો બ્રહ્મદેવ બંને ભાઈઓનો વિદ્યા અભ્યાસ બાકી હોય તો 2-5 દિવસની ગુરુજી પાસેથી અનુમતિ છૂટી લઈ અને તમે બંને ભાઈઓને લાવો તો હવે એનું મુખ જોયા પછી પાછું જીવન યથાવત થાય તેવું છે. અજમલજી મહારાજની ઈચ્છા તો એમ જ છે. એવો પણ આતુર છે બંને ભાઈઓના મુખ અરવિંદને જોવા માટે. આવે છે રથમાં આરૂઢ થઈ ગુરુ આશ્રમે. ગુરુના શ્રી ચરણોમાં પ્રણામ કરી નતમસ્તકે વિનયપૂર્વક બોલ્યા છે, ગુરુદેવ, બંને રાજકુમારોનો વિદ્યા અભ્યાસ બાકી હોય તો 2-5 દિવસની જો છૂટી મળે તો રાજભવનના બધા સદસ્યો ખૂબ અકળાયા છે. બંને ભાઈઓનું દર્શન કરવા અધીરા થયા છે. અને વળી રામદેવનો તો 16મા વર્ષનો જન્મદિવસ આવે છે. રાણીવાસમાંથી મને સૂચના મળી છે કે જો અનુમતિ હોય તો જન્મદિવસ પણ ધામે ધૂમે ઉજવીએ. ગુરુદેવ અજમલજી મહારાજની આ નમ્રતા ઉપર ખૂબ જ પ્રભાવિત થયા, રાજી થયા. ધન્ય છે મહારાજ, અવળી મોટી સત્તા ને અવળી વ્યવસ્થા ઉપર બેઠેલા આટલી હળવાશથી આટલી નમ્રતાનો ભાવ કરી રહ્યા છો, સ્વભાવ બતાવી રહ્યા છો, સદભાવ કરી રહ્યા છો. મહારાજ રામદેવ બ્રહ્મદેવ બંને ભાઈઓનો વિદ્યા અભ્યાસ તો પૂરો થયો છે. આપ રાજી અને ખુશીથી બંને રાજકુમારોને લઈ જાઓ. અને હા, એનો 16મા વર્ષનો જન્મદિવસ ધામે ધૂમે ઉજવજો. અમે પણ એમાં
હાજરી આપશું. અમારા બધા ગુરુકુલના છાત્રો સાથે આવીશું. ધાર્યા કરતા વિશેષ પ્રસન્નતા લઈ અજમલજી મહારાજ ગદગદિત થયા છે. બંને રાજકુમારોને છાત્રના વસ્ત્રો ઉતારીને રાજના વસ્ત્રો પહેરવા ગુરુદેવે આદેશ કર્યો. બંને રાજકુમારો છાત્રના વસ્ત્રો ઉતારી રાજકુમારના વસ્ત્ર પહેરી શ્રી ગુરુના ચરણોમાં નતમસ્તકે પ્રાર્થના કરતા બોલ્યા છે. રામદેવજી મહારાજ કહે છે, ગુરુદેવ આપે અમને વિદ્યાનું દાન કર્યું છે, ના બદલામાં અમે આપની શું સેવા કરીએ? ગુરુદેવ કહે છે, રામદેવ કોઈ સમયે સંજોગે હું આપને યાદ કરાવીશ. અત્યારે તો મેં આપેલી વિદ્યાથી આપનો નહીં પણ ગુરુતાનો મહિમા વધ્યો છે. ગુરુનો મહિમા કળયુગના વિષયમાં સ્થાપિત કરીને આપે ગુરુને મોટી પ્રતિષ્ઠા આપવા પ્રયાસ કર્યો છે. તમારા આ પ્રયાસને હું ધન્યતા આપું છું. રામદેવ ખુશીથી પધારો. બધા પોતાની સાથે ભણતા હતા એ બધા છાત્રોને હૃદયથી મળ્યા છે ભગવાન. અને વળી પાછું એવું એવું બોલીને મળ્યા છે, કઈ નજીકમાં તો પોકરણ છે, યા તો મને રહેવાનું છે. ક્યારે પણ કાંઈ જરૂર હોય તો કોઈ પણને મોકલી અને બધી વ્યવસ્થાઓની યાદી આપજો. એ સિવાય હું પણ અઠવાડિયા 15 દિવસે તમને બધાને મળવા આવતો રહીશ. આવી આત્મીય સભરતા ઊભી કરી બધાની આંખ ભીની કરાવી. વિદ્યાર્થીઓ વચ્ચે ગુરુજી ગુરુમાતા બધાની ગુરુને લાગતા જે સ્ટાફ બધાની વચ્ચેથી પ્રસન્નતાવાળી વિદાય લઈને ભગવાન તપોવનમાંથી રાજભવનના રાજમાર્ગ ઉપર ધીમે ધીમે પોકરણ તરફ આવે છે. તો બંને બાજુ લોકોના ટોળે ટોળા ઊભા છે. બધા હાથમાં વધાઈની સામગ્રી છે. કોઈના હાથમાં પુષ્પ, કોઈના હાથમાં કંકુ ચોખા ઇત્યાદિ ઇત્યાદિ. કોઈને આંખોની પ્રસન્નતા, કોઈનું હૃદયનો મનોભાવ. બધાને ભગવાન સ્વીકારતા સ્વીકારતા, કોઈને આંખોથી, કોઈને ચહેરાના સ્મિતથી, કોઈને હાથથી. આ મોઢા ઉપર એક સ્મિત થાય છે મોટી બેન ભાઈઓ. એ સ્મિતના ઝાડવા અંદર પાણી પાયા વગરના સુકાઈ ગયા. સ્મિત તો આપણને કોઈ વાતે આવતું નથી. હવે તો કોઈ સ્વાર્થવાળો માણસ મળે અને સ્વાર્થ બાબત કામ હોય તો આપણે એક દંભી હાસ્ય કરીને સ્મિતનો દોડ કરીએ. હૃદયનું હસવું છે ને હાડોહાડથી હસી પડાય, એને સ્મિત ચહેરા ઉપર પ્રગટ થાય છે. ભગવાન બધાની પ્રસન્નતા ઝીલતા રાજપથ ઉપરથી રાજભવનના નગરના દ્વારમાં રાજભવનને દ્વારેથી ભવનમાં પધાર્યા. પટાંગણમાં એનું સ્વાગત સમારંભ એવું બધું વ્યવસ્થિત ગોઠવ્યું છે. બધાને હૃદયપૂર્વક આત્મીય ભાવ આપતા રામદેવજી મા મીનળદેને હૃદયથી મળ્યા છે કે માં તૃપ્તિનો અનુભવ કરે છે. બધી રાજમાતાઓ મળ્યા છે. તુવરવંશની બિરાદરી પ્રજાજનો. અજમલજીએ આદેશ કર્યો કે રામદેવના 16મા વર્ષનો જન્મદિવસ ભાવથી ઉજવવાનો થાય છે. 16મા વર્ષનો જન્મદિવસ. બધા જવાબદાર વ્યવસ્થાપકો સાવધાન થયા. પોતપોતાની વ્યવસ્થામાં શું કરવું એ માટે સજાગ થયા છે. અજમલજી મહારાજની પ્રસન્નતામાં બધાની પ્રસન્નતા સમાઈ છે. આજે અજમલજી મહારાજની રાજસભામાં દૂર દૂરથી એના લાગતા વળગતા એમના તુરવંશના ઇત્યાદિ એવા મહાન મહાન સંતો જે ભગવાનને આત્મીય ભાવથી સ્વીકારી રહ્યા છે, એવા સમજણા જ્ઞાનીજનો, વિદ્વમાન ઇત્યાદિ લાગતા વળગતા રાજકીય વ્યવસ્થાના અધિકારીઓ, દૂરથી પધારનારા મહેમાનો,
નગરવાસીઓ બધાની એક વિશાળ સભા ભરી છે. આજ ભગવાનના 16મા વર્ષના જન્મદિવસની વધાઈ છે. બાલીનાથ બાપજી પણ પોતાના શિષ્ય પરિવાર સાથે પધાર્યા છે. એમાં એક સમાજનો સાચા બોલો ખબરપત્રી કવિ પ્રવેશ કરે છે અને કરડી આંખેથી બે બાજુ જોતા જોતા કવિ છે કે અજમલજી મહારાજ સુધી આવ્યા. કવિ કંઈક ન્યાય માંગવા આવ્યા છે. કવિ કહે છે, મહારાજ અન્યાય માંગવા આવ્યો છે. ન્યાય. પોકરણની પ્રજા જે પોકરણના સીમાડા ઉપર રહે છે એ પ્રજા હવે ખૂબ રીબાઈ છે. શું કામ? અત્યાર સુધી તો આ ભેરુના માણસો તુવરવંશના બાળકોને શોધતા હતા, પરંતુ હવે તો રૈયતના પ્રજાના બાળકોને ઉઠાવવા માંડ્યા. એટલે લોકો પોતાની બધી મિલકતો, ખેતીવાડી, પશુઓ બધું છોડી છોડી પોતાના વંશને બચાવવા માટે નગર ભણી દોડી નીકળ્યા. એ બધા રાજભવનમાં આવવાના છે, પણ બધા વતી હું ન્યાય માંગવા આવ્યો છું. મહારાજ, એને રહેવાની વ્યવસ્થા, એના પોષણની વ્યવસ્થા, એના આરોગ્યની વ્યવસ્થા, એના શિક્ષણની વ્યવસ્થા. મહારાજ, આપણે ઘરે તો આવા મિષ્ટ પદાર્થોની સુગંધો આવે છે. અહીં તો એક આનંદ ઉત્સવ ઉજવાય છે અને એ બિચારા પોતાના પરિવારને લઈને ભાગી નીકળ્યા છે, બધી મિલકતો પડતી મૂકીને. આ બધા કૃષિકારો, ખેડૂતો, કિસાનો બધા બહાર ઉભા છે. મહારાજ, કશું ન્યાય આપ. અજમલજી મહારાજ તો એટલું જ બોલે છે, કવિરાજ ભગવાન બધું સારું કરશે. કવિરાજ, ભગવાન બધું સારું કરશે. રામદેવજી તરફ અંગુલી નિર્દેશ કરે છે કે ભગવાન બધું સારું કરશે. અત્યાર સુધી બધા કવિને જોતા હતા, પરંતુ કવિએ બોલી લીધા પછી અજમલજી બોલ્યા. અજમલજીના બોલી લીધા પછી બધા રામદેવજીને જોવા માંડ્યા કે હજી હમણાં તો વિદ્યા અભ્યાસ કરીને ગુરુકુલમાંથી આવે છે. એ રામદેવ આટલી નાની અવસ્થામાં શું કરશે? કવિ મહારાજ પણ બધા રામદેવજી તરફ કેન્દ્રિત થયા એટલે ભગવાન શ્રી મુખ્ય બોલ્યા, હે પ્રજાજનો, સુને, સાંભળો. અમેલી વિદ્યાવાળા ભયંકર જુલ્મી ત્રાસવાદી યોગીના કપડા પહેરીને ચારે બાજુ ભયંકર રંજાડ કરનારા આ દુરાચાર્યોનો વિધ્વંસ, એનો ઉદ્ધાર કરવા માટે હવે તો હું જ જાઉં છું. અને જ્યાં સુધી એનો વિનાશ, એનો ઉદ્ધાર નહીં કરું ત્યાં સુધી પાછો પોકરણમાં નહીં આવું. આ મારી પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞાની ઘોષણા પહેલી જ કરી છે. બીજા બધાને જે અસર થાય તે તો ખ્યાલ નથી. લોકોના માનસ પ્રમાણે, સગા સ્નેહીઓને એના માનસ પ્રમાણે, ગુરુજનો, વિદ્વાન પુરુષો બધા પોતપોતાના માનસ પ્રમાણે. પણ સૌથી કઠોર અસર મિનલદી માને થઈ. એવું દોડતા દોડતા આવ્યા. ભગવાનના મુંહ આડો હાથ રાખ્યો કે નહીં રામદેવ, નહીં, નહીં, નહીં જવા દઉં રામદેવ. આ 16મા વર્ષના જન્મદિવસની પ્રથમ વધાઈ કરીએ છીએ. આમ તો જુઓ કેટલા દૂર દૂરથી, કેટલા ભાવથી, કેવા મહેમાનો આવ્યા છે, કેટલા સંતો આવ્યા છે. અને તમે અમેલી વિદ્યાવાળા બહેરુઓ સાથે સંઘર્ષ કરવા જાઓ છો. રામદેવ નહીં, નહીં. ભગવાન માને પ્રણામ કરીને કહે છે, માં
હું મારા અવતારનું કાર્ય કરવા આવ્યો છું માં, મારા અવતારનું કાર્ય કરવા આવ્યો. હું હેતુલક્ષી છું માં. તેથી અયોધ્યામાં તું જ ના પાડતી હતી ને વનમાં જવા નહીં દઉં માં. તેથી ગોકુળમાં તું જ ના પાડતી હતી કે મથુરા જવા નહીં દઉં. આજે પણ તું જ ના પાડે છે માં. મેં તને વચન આપ્યું તું કહીશ એમ કરીશ. તો માં તને આપેલા બોલની મર્યાદા સાચું છું માં. આજે આ જન્મ ઉત્સવમાં પધારેલા તારા હૃદયના ઉમળકા, એની સાથે જોડાયેલા બધા ભાવો પ્રગટ કરી બધાને રાજી કરમાં હું આજની રાત રોકાઉં છું. સવારે સૂર્ય ઉદય થાય એટલે હું મારા અવતારનું કાર્ય કરવા નીકળીશ માં. મને નહીં રોકીશ. હવે હું બેસીશ નહીં, ઊભો છું તો આમ જ ઊભો રહીશ. અને ભગવાન ઊભા રહી ગયા છે તે પ્રમાણે જ ઊભા જ. ચારે બાજુ લોકોના ટોળે ટોળા, જુદી જુદી વાતો, જુદા જુદા મત મતાંતરો, જુદી જુદી મનસ્વીતાઓ. કોઈ કે રામદેવ સેનાપતિને બોલાવતા નથી, લશ્કરને સજાગ કરતા નથી. કેટલા મોટા ભૈરવના ટોળાની સામે એકલા શું કરશે? પરંતુ ભગવાન બધાને પ્રસન્નતાથી ભરપૂર રાખે છે કે મારી ચિંતા નહીં કરો, મારી ચિંતા નહીં કરો, મારી ચિંતા નહીં કરો. એમ સમજણા પુરુષો છે ને, એ સંતોની દયા કોઈ દિવસ ખાતા નથી. એની દયા ન ખવાય, એની પાસેથી તો દયા મંગાય. એની દયા ન કરે. બિચારાને બિચારો કંઈ નથી. અરે એને પાણીની સગવડ નહોતી તો મેં એક ડંકી, એક હેન્ડપંપ કરાવી દીધો. એને ઉપરથી પતરા ઉડી જતા હતા, મેં સ્લેબ. અરે એવું ન કરાય. બેનનો ભાણો ગરીબ હતો, મેં એમ કે એવું ન કરાય. વ્યવહારુ જગતની ચિંતાઓ પણ સંતો સાથે દયાના સંબંધો ન રખાય. એની દયા ન ખવાય. એ બહારથી સગવડ વિનાનો પણ અંદર ભરપૂર છે, અંદર ભરપૂર છે. અને તમે બહારથી, આપણે બહારથી બધું ગોઠવાયેલું છે પણ અંદર ખાલી છીએ. અનુમાન કરીને એને ગરીબ સમજીને દયા ખાવા જેવી નથી હોતી. રામદેવજી કહે મારી ચિંતા ન કરો, મારી દયા ન ખાઓ. સવારે સૂર્યનારાયણ ભગવાન ઉદિત થયા. ભગવાન માતા પિતા અને ગુરુજનોને પ્રણામ કરી અને નીલમ ઘોડે સવાર થયા. દક્ષિણ દિશાના પહેલા મઠ તરફ ગયા અને રણનો શંખ, રણ ભેદી શંખ વગાડ્યો. મંદિરનો શંખ જુદો હોય, ભગવાનને રાજીપો આપો એમ કરીને વગાડવાનો. અને આ સંઘર્ષ, ન્યાય આપો, અન્યાયથી દૂર જાઓ. આવો શંખ વાગ્યો તો રાત આખી અસ્તવ્યસ્ત પડેલા બધા ભેરવો શંખ સાંભળીને મારો મારો કરતા બહાર આવ્યા. જેના હાથમાં જે મળ્યું તે લઈને આવ્યા. ભગવાને બધાને જે તે સ્થિતિઓમાં જોયા. લથડિયા ખાતા, આખી રાતના નશા, આખી રાતના દુરાચારમાં ડૂબેલા એ બહાર આવી અને પોતાનું અસ્તિત્વ મારોમાં કરવા માંગતા હતા. પરંતુ ભગવાને રામા અવતારમાં ખર દૂષણના 14,000 રાક્ષસો તરફ જેવું સંમોહન બાણ માર્યું હતું, એ હું જ એક બાણ છોડ્યું કે જેને જોવે એને રામદેવ, જેને જોવે એને રામદેવ. આપસમાં કપાતો એ રાક્ષસી સમાજ ચારેય બાજુ લાશોના ઢેર કર્યા. લોહીની નદીઓ ચાલી. આમિષ ભોગી પંખીઓ ઉપરથી ઉતર્યા. બીજો મઠ, ત્રીજો અને પૂર્વ દિશાનો ચોથો મઠ છે. એ બાજુ જ્યાં મુખ્ય ભૈરવ એનો આગેવાન રહે છે, એ બાજુ ગયા.
ભૈરવ યજ્ઞશાળા તરફ ભાગ્યો છે. કોઈએ સમાચાર આપ્યા કે રામદેવે તો આપણા ત્રણેય મઠનો વિધ્વંસ કર્યો છે. યજ્ઞશાળામાં એના જે થતા હતા એવા બધા પ્રકારના મંત્રો ગોતવા, પરંતુ ભગવાને એને યજ્ઞશાળામાં જવાની તક ન આપી. મેદાનમાં લીધો અને ભગવાને તો ખબર નહીં, ભેરુની સાથે એક એવો દાવ ખેલી, આકાશમાં ઉછાળ્યો અને પડ્યો. એટલે એની ગરદન ઉપર બેસી, છાતી ઉપર બેસી ગરદન દબાવી અને મૃત્યુનો ડંકો વગાડ્યો કે બોલ તારી છેલ્લી કોઈ ઈચ્છા હોય તો બોલ. એટલે ભેરુ હસી છે કે રામદેવ મને એક જવાબ તો આપો, તમે કોણ છો? માનવ નથી, દાનવ નથી, દેવ નથી, રાક્ષસ નથી, તમે ઓળખાતા નથી. રામદેવ તમે કોણ છો? ભગવાને કહ્યું રામદેવે શ્રી મુખે જ પરાના વચનો કીધા કે હું અધર્મનો કાળ છું. ભૈરુ અધર્મનો કાળ છું. હું તારો કાળ બનીને આવ્યો છું. ભૈરુ વધારે હસ્યો કે રામદેવ મારો કાળ નથી, મારું કાળ નથી. મારા ગુરુનો જો કોઈ બીજો શિષ્ય બને તો મારો કાળ થાય. ભગવાને કીધું તારા ને મારા બેઉના ગુરુ એક જ છે. રામ પણ ભગવાન શિવને માની રહ્યા છે, રાવણ પણ ભગવાન શિવ. તારા ને મારા ઈષ્ટ એક છે, એટલે હું અટકું છું રાવણ. ભૈરુ કહી તમારા, રામદેવ કહી મારા ને તારા ગુરુ તો એક જ છે, પણ તને મને જે વિદ્યા એક જ ભણાવી તેનો ઉપયોગ તોડફોડમાં કર્યો અને હું એનો ઉપયોગ જોડવામાં કરું છું. ભૈરુએ કીધું ભગવાન તો તમે મારા ગુરુ ભાઈ થાઓ ને, તો ભાઈ ભાઈને ન મારે રામદેવ. ભગવાને અવકાશ એને આપ્યો, મોકો આપ્યો કે જ્યાં સામેની ગુફામાં તારા કરેલા કર્મોનું પ્રાયશ્ચિત કર. ભૈરુનો અને ભૈરુ મતવાળાઓનો વિધ્વંસ કરી રામદેવ ગુરુજીના શ્રી ચરણોમાં પ્રણામ કરીને ઉભા. બાપજી और कोई हुक्म बताइए बापजी, બીજી સેવા હોય તે કહો. કે રામદેવ આ ભૂમિ ગુરુતાવાળી પવિત્ર ભૂમિ છે. અહીં હજારો સાધકોને સાધનાના પાઠ ભણાવતો હતો. રામદેવ જ્યારથી ભૈરવ આવ્યો ત્યારથી આ ભૂમિ ઉજ્જડ કરી નાખી. હવે આ ભૂમિ ઉપર એક નગરનું નિર્માણ કરો કે મારવું અને તમારું નામ સચવાય, આવું ઋણ સચવાય. ઋણીચા નગર નિર્માણ કરો. સ્વર્ગ અને વૈકુંઠને યાદ કરાવે આવું દિવ્ય નગર નિર્માણ કરો. ભગવાને વિશ્વકર્મા દેવને બોલાવી આ નગર નિર્માણ કરવાની સૂચનાઓ આપી. વિશ્વકર્માજીએ તો જોત જોતામાં એક નૂતન અદ્ભુત નગર નિર્માણ કરી આપ્યું. લખમા નામનો એક માળી પંક્તિનું બાગાયતન કામ કરનારો રામદેવજીનો પ્રેમી છે. ભગવાને એને યાદ કર્યો. લખમો તો દોડતો દોડતો આવ્યો. બાપજી હું ગરીબને યાદ કર્યો. હા લખમા, જો વિશ્વકર્માજીએ આ ગુરુની ભૂમિ પર સુંદર નગર નિર્માણ કર્યું છે, તો વનસ્પતિથી આ નગરને તું વધારે શોભાયમાન બને. લતા વૃક્ષ વેલીઓ, બાગ, ઉદ્યાન, બગીચાઓ, આવું દર્શન તું બનાવી દે. ભલે બાપજી. ભગવાનના ચરણની ચરણરજ મસ્તકે ચડાવી અને એવડો રાજીપો લઈને લખમો એ કાર્યમાં લાગ્યો છે. બાલીનાથ ગુરુએ
અજમલજી મહારાજને કાનમાં કહ્યું કે મહારાજ એ કરવા જેવું કામ છે. પોખરણની રાજ વ્યવસ્થા આપના જ્યેષ્ઠ પુત્ર બિરમદેવને સોંપો અને નવાનગરની રાજ વ્યવસ્થા રામદેવને સોંપો. બંને જવાબદારીઓ સાથે બંને ઉપર ભાવ રાખો અને દ્વારકાધીશની લીલા બેઠા બેઠા જોવો મહારાજ. આવી ગુરુદેવની આજ્ઞા થઈ એટલે અજમલજી મહારાજે પોકરણ રાજ વ્યવસ્થાની તમામ જવાબદારીઓ મોટા ભાઈ બ્રહ્મદેવને આપી છે અને રણુજાનગરની તમામ જવાબદારીઓ રામદેવજીને આપી છે. અને બંનેઓની વ્યવસ્થા જોતા જોતા અજમલજી મહારાજ પ્રસન્નતાનો અનુભવ કરે છે. આજની આ કથા ભગવાનના બાલચરિત્ર સાથે આપણી ધાર્મિકતાને હવે ઘણા સમય પછી થોડી સફાઈ સાથે સમજવા માટે નવા યુગની સાથે આ નવી કોમ્પ્યુટરની પ્રજા સાથે આપણો તાલ કેવી રીતે મળશે એની થોડીક સમજ માટે 2 ડગલા આપણે હાલવાનું અને 2 ડગલા એમને નીચે ઉતરવાનું, આવી રીતે સમન્વય કરી અને અહીં કથાને આજે વિરામ આપીએ. એની સાથે સાથે બાયણી પરિવારના બાપા સાથે જોડાયેલા બધા ભાવિકો આપણે આરતીનો લાભ લઈએ. આરતીની થાળીઓ રાજાભાઈ ભાયાણી પરિવારના બધા જ સ્ટેજ ઉપર બેઠેલા બધા અને અમારા ખીરસરા જગ્યાથી માતાજી પધારે છે, સંધ્યા માતાજી. આરતીબેન જામનગરથી પધારે છે, એમને પણ વિનંતી આરતી માટે પધારશે. ઓ બાજુથી આવો બેન, પગથિયાથી આવો. જય ખોડિયાર પધારો ને આરતીમાં પધારો. આરતી ઉતારું ના કલંક કલંકની રે ગુરુ રામની રે, કલંકની રે ગુરુ રામની રે. પહેલી આરતી એ ગુરુજી પધાર્યા, પહેલી આરતી એ ગુરુજી પધાર્યા રે. બીજી આરતી બાર બીજ ના ધણી રે, બીજી આરતી એ બાર બીજ ના ધણી રે. ગુરુ આરતી ઉતારું ના કલંકની, ગુરુ આરતી ઉતારું કલંકની રે. ત્રીજી આરતી મેં તત્વથી પર કરી, ત્રીજી આરતી મેં તત્વથી પર કરી રે. ચોથી આરતી 4 યુગમાં ફરી રે, ચોથી આરતી 4 યુગમાં ફરી રે. પર જોડીને બાળક બોલ્યા, પર જોડીને બાળક બોલ્યા રે. ગુરુએ અંતરના પડદા ખોલ્યા રે, ગુરુએ અંતરના
તારું ના કલંક આરતી ઉતારું કલંગની કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે નીલસ્વમ શૈલસ્વમ વિરાજિતમ મરુદરમ નૈનાભિરામમ રામદેવમ વંદે વિભુવિમુક્ષે વિનલસુતમ ગોવિંદમ રામદેવમ જગત્પતે દેહિ મે ભક્તિ મુક્તિ ચ વરદમ ત્વામહં શરણાગતમ બોલો રામદેવજી મહારાજ પ્રસન્ન રહો અજમલ ઘરે અવતાર પ્રસન્ન નિત્ય ગોપાલ બાલ સ્વરૂપ રામદેવજી મહારાજ પ્રસન્ન રહો જ્યોતિ નારાયણ ભગવાન પ્રસન્ન રહો નમઃ પાર્વતી પદે હર હર મહા